પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી। વિપક્ષ દ્વારા મંજૂર થયેલા કામોની કામગીરીને નાટક કહેતા વિરોધ થયો હતો। સમગ્ર મામલે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ નારાજગી દર્શાવી હતી। વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા તોફાની બની હતી। સભાની શરૂઆત થતાં જ કામો મંજૂર કરવામાં આવતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। વિપક્ષ દ્વારા મંજૂર થયેલા કામોની કામગીરીને નાટક કહેતા વિરોધ થયો। ભાજપના તમામ નગરસેવકો એકસાથે ઊભા થઈને વિપક્ષના નિવેદનને વખોડ્યું હતું। વિપક્ષ દ્વારા બોલવામાં આવેલા શબ્દો પાછો ખેંચવા સત્તા પક્ષ દ્વારા માંગણી કરાઈ હતી। ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સત્તાધારી પક્ષ સામે આક્રોશ ઠાલવ્યો હતો। આબેન શું કહેશો, આજે સભામાં જે પ્રકારે વિરોધ અને પ્રતિરોધના દ્રશ્યો જોવા મળ્યા, શું કહેશો? શું રજૂઆત પ્રજાલક્ષી હોય। 2 મહિને સભા, 2 મહિનાથી આપ તમામ લોક સાક્ષી છો, ચોથી જાગીર છો આપ કે મુલતવી રહે છે। આજે 2 મહિના પછીની આજે ચર્ચાની સભા તો 2 મુલતવી રહી, કામની સભા હતી। કામમાં તમે જુઓ કે આજે જ હમણાં જ આ કામ અમને આપ્યા છે, હું તમને આપું છું। આ કામો અત્યારે અમે જ્યારે બેઠક ચાલુ થઈ ત્યારે એમણે કામો આપ્યા છે અને સીધું એ કામ ઉપર એમ કે છે કે મંજૂર કરી દઈએ। તો કોઈ પણ કામ હોય, આપણે પરીક્ષા આપવા જઈએ તો પરીક્ષા વાંચ્યા વગર આપીએ છીએ। તો આ પણ પરીક્ષા છે, તમે MOU કર્યું નથી, તમે પ્રેઝન્ટેશન બતાવ્યું નથી અને તમે અહીંયા સીધું કામ લઈને આવો છો, તો આ 76માંથી કોઈને પણ આના વિશેનું કશું નોલેજ હોતું નથી। હવે એ નોલેજ વગર કેવી રીતે કામ પાસ કરવું? અમે તો કંઈ ચિઠ્ઠીના ચાકર તો છે નહીં કે તમે ચિઠ્ઠી મોકલીને અમે યસ કરીને મોકલી દીધું। એટલે અમારા સાથી કોર્પોરેટર છે બેન, અમે એમાં વોટિંગ કર્યું, કારણ કે અમે પહેલાં તો એવું કીધું કે ભાઈ કામ વાંચવાનો સમય આપો। કામો પણ ચેરમેન એમની કેબિનમાં રાખે છે, કામો પણ, અને સમય ના આપ્યો વાંચવાનો તો અમે વોટિંગ કરાવ્યું તો અમારા સાથી કોર્પોરેટર બોલ્યા કે ભાઈ તમારે આવું જ કરવું હતું તો પછી નાટક શું કરવા કર્યું? હવે આની અંદરથી એ લોકોને ખોટું લાગી ગયું। તમને આ બાબતે ખોટું લાગે છે તો તમને એવી બાબતે પણ ખોટું લાગવું જોઈએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, એને ખાડોદરા નામ આપી દીધું, એને મચ્છર નગરી નામ આપી દીધું। આજે પણ પ્રી મોન્સૂન કામગીરી એ 50% બાકી છે। આજે પણ વિશ્વામિત્રીની વધારે પૂરજોશથી એમણે જે કામ કર્યું એ 60% કામ થયું, 40% કામ બાકી છે। હું આપની સાક્ષીમાં કહું છું, કાલે જો 2-4 ઇંચ વરસાદ પડે ને તો ગયા વર્ષે જે હાલત થઈ હતી ને એ જ હાલત થાય। તો તમે એ સત્તા પક્ષના લોકો ચર્ચાથી દૂર ભાગવા માટે આ એમણે એક હથિયાર લીધું કે ભાઈ નાટક શબ્દની વાતમાં એમણે સભામાં ચર્ચા નહીં કરવા દીધી, બરાબર છે? તો ચર્ચા નહીં કરવા દેવામાં તમે પ્રજાના પ્રશ્નોથી દૂર ભાગો છો એવું સાબિત થાય છે। અને અમે તો કીધું છે કે ભાઈ તમે અમને ચર્ચા નહીં કરવા દો તો અમે તો રોડ પર સભાઓ કરીશું, કારણ કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અમને રોડ પર ચર્ચા કરવામાં પણ કોઈ રોકી નહીં શકે।